નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। આણંદ જિલ્લા ભાજપ દ્વારા દેશના પ્રધાનમંત્રી મોદીના 11 વર્ષના કાર્યકાળ પૂર્ણ થતા તેમના કાર્યકાળ દરમિયાન તેમની સિદ્ધિઓ અને સરકારની યોજના છેવાડાના માનવી સુધી પ્રશિક્ષણ કાર્યશાળા યોજી તે બાદ પહોંચેના સંકલ્પ સાથે 11 વર્ષના સફળ સુશાસનની ઉજવણી માટેનું આયોજન કરવામાં આવ્યું છે। જિલ્લા ભાજપ પ્રમુખ સંજય પટેલે વધુ માહિતી આપી। તેમણે કહ્યું કે પ્રધાનમંત્રી મોદીના વર્ષ 2047ના વિકસિત ભારતના સપના સાકાર કરવા માટે જનજનનું પણ યોગદાન રહે તેવા સંકલ્પનું આયોજન કરવામાં આવ્યું છે। વર્ષ 2014માં પ્રથમ વખત સ્પષ્ટ બહુમતી સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જે પ્રધાનમંત્રી બન્યા અને સતત ત્રીજી ટર્મમાં પણ વડાપ્રધાન બન્યા। 11 વર્ષ પૂર્ણ થતાં તેમના 11 વર્ષના શાસનકાળ દરમિયાન દેશે મેળવેલ સિદ્ધિ અને પ્રજાલક્ષી યોજના છેવાડાના માનવી સુધી પહોંચે તે માટે આણંદ જિલ્લા ભાજપ 11 વર્ષના શાસનની ઉજવણી કરી રહ્યું છે અને આ માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। 2014ની અંદર આપણા ગુજરાતના મુખ્યમંત્રી પદેથી આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ દેશના પ્રધાનમંત્રી બન્યા અને તે પછી 2019 અને 2024 એમ બંને વખત પણ જીતીને આ વખતે ત્રીજી વખત જ્યારે પ્રધાનમંત્રી બન્યા છે તો અત્યારે એ એમના 2014 પછીના કાર્યકાળને 11 વર્ષ જ્યારે પૂર્ણ થયા છે ત્યારે એ 11 વર્ષના કાર્યકાળમાં થયેલા કામો લોકો સુધી પહોંચે એના માટેના કાર્યક્રમોનું આયોજન ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવ્યું છે। તો એ બૂથના લેવલ સુધી કાર્યક્રમો પહોંચાડવા માટેનું માર્ગદર્શન આજે અહીં આગળ ઉપસ્થિત રહેનાર કાર્યકર્તાઓને આપવામાં આવશે। એ સિવાય 10 અને 11મી તારીખે સમગ્ર દેશની અંદર પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવશે। એમાં રાષ્ટ્રીય કક્ષાએથી કોઈ નેતા આવશે અને પ્રેસ કોન્ફરન્સ કરશે। સાથે સાથે વ્યવસાયો સાથે સંકળાયેલા અનેક લોકો સાથે વ્યાવસાયિક સંમેલન પણ કરવામાં આવશે અને વિકાસના જે કામો થયા છે એની પ્રદર્શની પણ યોજવામાં આવશે અને એ 2 દિવસનો કાર્યક્રમ 10 અને 11મી તારીખે કરવામાં આવશે। એ સિવાય વિકસિત ભારત 2047ની અંદર ભારત દેશ વિકસિત બને એના સંકલ્પ સાથે આપણા પ્રધાનમંત્રી શ્રી જ્યારે કામ કરી રહ્યા હોય ત્યારે અમારા જે વરિષ્ઠ આગેવાનો અને કાર્યકર્તાઓ નીચે સુધી જઈ અને વિકસિત ભારત બનાવવામાં મારું પણ કંઈક યોગદાન હોય એ પ્રકારનો સંકલ્પ લેવાનો કાર્યક્રમ મંડળ સ્તરે અને છેક શક્તિ કેન્દ્ર સ્તરે કરવાનું આયોજન પાર્ટી દ્વારા કરવામાં આવ્યું છે અને એનું એ કાર્યક્રમ કેવી રીતે કરવા, કોણ ઉપસ્થિત રહેશે, કોણ આ કાર્યક્રમો માટે જશે એનું માર્ગદર્શન આજની કાર્યશાળામાં આપવામાં આવશે। અને એ કાર્યશાળાનું માર્ગદર્શન આપવા માટે અમારા મધ્ય ગુજરાતમાં જેમની જવાબદારી છે એવા આદરણીય અજયભાઈ બ્રહ્મભટ્ટજી અને અમારા એનું સમગ્ર આ કાર્યક્રમોનું નિરીક્ષણ અમારા પ્રભારી શ્રી રાકેશભાઈ શાહ જોશે। આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી વિશ્વના સર્વાધિક લોકપ્રિય નેતા કે જેમના નેતૃત્વ હેઠળ ચાલતી ભારતીય જનતા પાર્ટી એ વિશ્વની સૌથી મોટી પાર્ટી છે, જે નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સરકાર, સહકાર અને સંગઠનના માધ્યમથી સેવાનું કાર્ય કરી રહી છે। જે કામ કરે એ જ એની ઉજવણી કરી શકે તે હેતુથી 8 વર્ષ, 9 વર્ષ, 10 વર્ષ અને હવે 11 વર્ષની કેન્દ્ર સરકારના કાર્યોની અમે ઉજવણી કરી રહ્યા છે, જે અંતર્ગત બધા જ કાર્યક્રમોની જાણકારી આપને અધ્યક્ષ શ્રી સંજયભાઈ પટેલે આપી। પરંતુ કોંગ્રેસના આઝાદી પછીના કુશાસન અને ભારતીય જનતા પાર્ટીના સુશાસનનો સીધો ફરક પ્રજા સુધી પહોંચાડવા માટેનો અમારો એ એક પ્રયત્ન છે। આ પ્રયત્નની સાથે સાથે સેવાકીય કામ તરીકે અમે પર્યાવરણની સુરક્ષા માટે વૃક્ષારોપણ અને કેચ ધ રેન્જ અમારા પ્રદેશ અધ્યક્ષ શ્રીમાન CR પાટીલ સાહેબ એને એક જનશક્તિ, જળશક્તિ જન આંદોલન તરીકે લઈ રહ્યા છે। તેમાં અમે દરેક ધારાસભ્ય, સાંસદ, બધી જ સંસ્થાઓના માધ્યમથી, સંગઠનના મદદથી અમે કેચ ધ રેન્જનો કાર્યક્રમ બહુ જ મોટા પાયે કરવા જઈ રહ્યા છે। સાથે સાથે 70+ ઉપર અમારા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે લોકસભાની ચૂંટણીમાં કહ્યું હતું કે દરેક 70 વર્ષથી ઉપરના લોકો, વડીલોને આયુષ્યમાન ભારત કાર્ડનું કવચ મળશે। તેને અમે સેચ્યુરેશન પર લઈ જવા માટે શક્તિ કેન્દ્ર પર ચોપાલ બેઠકના માધ્યમથી અમે શક્તિ કેન્દ્રને બૂથ પર જઈશું અને 70+ના જેટલા પણ વડીલો કોઈ પણ કેટેગરીમાં આવતા હોય એને આયુષ્યમાન કાર્ડમાં રજીસ્ટ્રેશન કરાવી અને એ યોજનાને સંપૂર્ણ કરાવીને નરેન્દ્રભાઈને અમે સંકલ્પ અમારો પૂરો કરાવશું।